ચાલો હવે જેની રાહ જોઈ રહ્યા હતા એ ફટાકડાની વાત કરીએ. આજના શુભ દિવસને આપણે તારામંડળ અને કોઠીથી ઝગમગાવીને પ્રકાશ ફેલાવીએ પોતાના અને બીજાના જીવનમાં. એટલે જ હું આજે તમારા બધા માટે આટલા બધા ફટાકડા લઈને આવ્યો છું. વિજય, ગીતા, આવો. પહેલા તમે લોકો ફટાકડા ફોડો. માનસી, શિવરામ ક્યાં છે? એ અહીંયા હોત તો અમારા હાથે આરતી કરાવત, ફટાકડા ફોડાવત, એટલે બહાર જતો રહ્યો. એ ગીતા, આવ. ગીતા, શું જોઈ રહી છે તું? ફોડ ને. ના 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 ના, પહેલા હું ફોડું છું. આ વિજય છે ને બેન આટલો ઉતાવળ્યો ચમસો. બેના ના ભૈલા, વિજયની આટલી જલ્દી ટિકિટ કાપવી યોગ્ય નથી. એક મિનિટ વિજય. મમ્મા, મમ્મા શું થયું મમ્મા? વિજય, તું પછી ફોડજે. ઘરની વહુ એટલે ઘરમાં પ્રકાશ ફેલાવનાર ગણાય. એટલા માટે પહેલા એને ફોડવા દે. ગીતા, તું જ શરૂઆત કર. ગીતા, લે, તું જ શરૂ કર. ઉભી રે 1 મિનિટ. હા હા, પેલો ફટાકડો છે આજ હળગાવજે.
ગીતા, એક મિનિટ. પપ્પાજી, તે બિલકુલ સાચું કહ્યું ભાનુ. વહુ છે ને, એ તો ઘરમાં પ્રકાશ ફેલાવે છે. એ રીતે તો તું પણ આ ઘરનો પ્રકાશ છે. કેમ કે તું પણ તો આ ઘરની વહુ બનીને આવી હતી ને. આવ, પહેલા તું આવીને ફટાકડા ફોડ. પહેલા તમે જ ફટાકડા ફોડો. આવો. ભાનુ, આટલું શું વિચારી રહી છે? જા, ફોડ. હું ફોડું? ગીતા, એ મને આપ. ભાનુ, આ લે. તું પહેલા ફોડ. હેલો, કોણ છે તું? હેલો, કોણ છે તું? અહીંયા એકલો કેમ ઊભો છે? કેમ સાહેબ, એકલા ઊભું રહેવું એ કોઈ ગુનો છે? ઓ, તને રૂલ્સ નથી ખબર? શું કરે છે અહીંયા તું? ઘરમાં કંટાળી રહ્યો હતો એટલે અહીંયા આવી ગયો. કંટાળો આવતો હોય તો ટીવી જોવાનું. આવી રીતે સુમસાન વિસ્તારમાં ઊભા ના રહેવાય. કોન્સ્ટેબલ, આની ગાડી ચેક કરો. એની કોઈ જરૂર નથી, હું પીતો બીતો નથી. તમને મારી ગાડીમાંથી કંઈ નહીં મળે. હું જઉં છું. એ ઊભો રહે. કંટાળી રહ્યો હતો એટલે ઊભો થયું કહેતો હતો. હવે અચાનક જવાની વાત કરે છે અમને જોઈને. પોલીસથી ડરે છે કે શું? ક્યાં રહે છે તું? રાધનપુર. તો અહીંયા કોઈ સંબંધીને ત્યાં આવ્યો છું? ના, કોઈ નથી. તો પછી કોઈ બિઝનેસના કામથી આવ્યો હોઈશ? ના. બિઝનેસ નથી, સંબંધી પણ નથી. એક કામ કર, ગાડીના ડોક્યુમેન્ટ્સ બતાવ. કેમ? ચેક કરવા, બીજું શું? બતાવ. ભાનુ, તું વિચારી શું રહી છે? સળગાવ ને. ગીતા, આપણે બંને સાથે જ સળગાવીએ તો કેવું? એ આપણા પ્રેમનો સંદેશ આકાશ સુધી ફેલાવશે. કેમ? એટમ બોમ્બ નથી ફોડવો? એ તો તારા પ્રેમનો બ્લાસ્ટ કરી નાખશે.
માનસી શિવરામ ક્યાં છે? એ તો એમને જરૂરી કામ આવી ગયું હતું એટલે થોડીક વાર માટે બહાર ગયા છે. ઓહ સારું. તો એમને આવી જવા દો. ઘરે આવેલા મહેમાનને મૂકીને આપણે ફટાકડા કેવી રીતે ફોડી શકીએ? એ સારું ના લાગે. અરે એમના આવવાની રાહ જોવાની જરૂર નથી. તમે ફટાકડા ફોડો, ચાલશે. ભાનુ હવે વધારે મોડું ન કરીશ. ઓલરેડી મોડું થઈ ગયું છે. જા ફટાકડા ફોડ. મમ્મી, મમ્મી, ભાનુ, મમ્મી, ભાનુ, શું થયું? ઠીક છે ને? ભાનુ! બેના કેટલી વજનદાર પગ. છે. અરે ભાનુ! થોડું સંભાળીને. The number you're calling is switched off right now. બધું તારા ને તારા પપ્પાના લીધે જ થાય છે. તમારા લીધે જ પેલી પનોતી આ ઘરમાં આવી છે. મારો દીકરો ના શાંતિથી ખાઈ શકે છે કે ના શાંતિથી સૂઈ શકે છે. આજે આખો પરિવાર મળીને આનંદ કરતા પણ એ ના થયું. પેલીની સાથે એને મોકલી દીધો. શું જરૂર હતી આવું કરવાની? મેં ભાઈને કીધું પણ હતું કે સાંજે જલ્દી આવજો. એમણે કીધું હતું એ આવી જશે. ખબર છે, ખબર છે. જેટલું કહેવામાં આવે ને એટલું જ કરજે. હજુ હું જીવું છું. ઘરની શેઠાણી બનવાનો પ્રયત્ન ના કરીશ, સમજી? ભાભી આના પર બૂમો પાડવાનો શું ફાયદો છે? શિવને જે લઈ ગઈ છે એના પર ગુસ્સો કરવો જોઈએ. રમાકાંતભાઈ, જો એ શિવરામને મારી સામે લઈને ગઈ હોત ને તો એ છોકરીનું હું મોઢું તોડી નાખત. બિચારો મારો દીકરો ક્યાં હશે, શું કરતો હશે? એનો તો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. ભાભી એવું તો નહીં હોય ને કે અહીં પાછા આવતી વખતે એમને કંઈ થઈ ગયું હોય? શું બોલો છો તમે? તમે કેવી વાતો કરી રહ્યા છો? આવી અશુભ વાતો ના કરો. સાચું કહું તો મને પણ એવું જ કંઈક લાગે છે રમાકાંતભાઈ. ખબર નહીં કેમ મારી ડાબી આંખ પણ ફરકે છે. ત્યાં મારો દીકરો કેવી હાલતમાં હશે? કઈ મુશ્કેલીમાં ફસાયો હશે? શું અજુગતું બન્યું હશે? કોને ખબર. પહેલા તો દેવીમાની સામે એક દીવો કરી આવું, એમને પ્રાર્થના કરું કે મારા દીકરાને કંઈ જ ના થાય, મારા દીકરાની રક્ષા કરે. સીમા, તારી પાસે એ છોકરીનો નંબર છે ને? ના મમ્મી. હા, સીધી જ ના પાડી દીધી. તારી પાસે એનો નંબર નથી? રમાકાંતભાઈ, પહેલા તમે માસ્તરજી પાસે જાઓ અને જલ્દીથી એ છોકરીનો નંબર લઈ આવો. ફોન કરીને પૂછે એ ક્યાં છે, શું કરી રહ્યા છે, કે ખબર તો પડે. તમે શું કહ્યું ભાભી? હું એ માસ્ટરના ઘરે જવું એમ? એ પણ આજના શુભ દિવસે? ભાભી તમે છે ને જરા ટેન્શન ના લેશો. આપણો શિવા તે મજામાં જશે. શું મજા કરતો હશે ખબર નહીં. પહેલા તો માતાજીની સામે દીવો તો કરી આવું.
ભાભી સાંભળો. હે ભગવાન, ભાઈ અને ભાભીનું ધ્યાન રાખજો. કોઈ પ્રકારની તકલીફ ન થવા દેતા. તારું નામ? શિવરામ ત્રિપાઠી. બાપનું નામ નથી કે? શિવરામ શ્રીકાંત ત્રિપાઠી. કોન્સ્ટેબલ, ગાડી ચેક કરો બરાબર. સાહેબ, ગાડી કેમ ચેક કરો છો? હું કઈ 2 નંબરનો ધંધો નથી કરતો. નથી કરતો તો ડરી કેમ રહ્યો છે? અમે તો ખાલી અમારી ડ્યુટી કરીએ છીએ. કોન્સ્ટેબલ, ગાડી ચેક કરો ભાઈ. સર, ક્રિકેટનું બેટ મળ્યું અહીંયા. બેટ મળ્યું? આ શું છે? ક્રિકેટનું બેટ રાખ્યું છે? તું મતલબ છે આ બધાનો ગુંડો છો તું એમ? સાહેબ, હું ક્રિકેટ રમું છું. રોજ સવારે ઉઠીને ક્રિકેટ રમવા જાઉં છું. કદાચ બેટ કારમાં ભૂલી ગયો હોઈશ, એટલે તમને આ બેટ મળ્યું. તને જોઈને તો લાગતું નથી તું ક્રિકેટ રમે છે. હું ક્રિકેટ રમું છું સાહેબ. અચ્છા, અહીં કેમ આવ્યો તો પછી? મારી પત્નીને કોલેજની પરીક્ષાનું ફોર્મ ભરવું હતું, એટલે આવવું પડ્યું. હે? પતિ છે? ક્યાં છે પતિ તારી? અહીં કોઈ સંબંધી નથી એવું કહે છે, પછી કહે છે કે પત્નીના એક્ઝામનું ફોર્મ ભરવા માટે આવ્યો છે. ક્યાં છે તારી પત્ની? મારી સામે જુઠ્ઠું તો નથી બોલતો ને? ના સાહેબ, હું સાચું કહી રહ્યો છું. લાવ તારી પત્નીનો ફોન નંબર આપ. નથી ખબર. તને તારી પત્નીનો નંબર નથી ખબર? અરે તું તો એવી રીતે ઉભો છું જાણે તો કોઈ મોટો ગુનો કર્યો હોય. સાહેબ, જો તમને શંકા થતી હોય તો વિજયને ફોન કરો. વિજય કોણ? એ મંત્રીજી સૂર્યપ્રકાશજી છે ને, એમનો દીકરો છે. મારી પત્ની અત્યારે એમના ઘરે જ છે. એમના ઘરે વિધિ અને પૂજાપાઠ ચાલતા હતા. મને ત્યાં બેસવાની ઈચ્છા નહોતી, એટલે હું અહીંયા આવી ગયો. ઓહો, પત્નીથી નારાજ થયા છો પતિદેવ? તો પણ તારી વાત પર મને વિશ્વાસ નથી આવી રહ્યો. મારો ફોન તો બંધ છે. કોઈ પણ રસ્તે ચાલતો માણસ કહી દે મંત્રીજીને ફોન લગાવી દો, તો શું લગાવી દઉં? તો પછી તમે તમારો ફોન આપો. મારી માને ફોન લગાવું છું, એ MLA છે. વાત વાત પર મોટા મોટા લોકોના નામ લઈ રહ્યો છું. ઉભો રહે એક મિનિટ, કન્ફર્મ કરી લઉં છું. MLA MP કરતા એમના નાના મોટા ચમચાઓ વધારે ઉછળકૂદ કરે.